પર આપણે નજર કરીશું તો પશ્ચિમ એશિયામાં તણાવ શાંત થતા અને ડોલર ઇન્ડેક્સમાં વેચવાલીથી સોનાની ચમક ફરી વધી છે અને જ્યાં સ્થાનિક બજારમાં 2% વધુની તેજી સાથે 1,53,000ને પાર કારોબાર પહોંચતો જોવા મળ્યો હતો. અત્યારે આપણે 1,52,800 ઉપર કામકાજ જોઈ રહ્યા છે અને કોમેક્સ ગોલ્ડમાં $4300 ઉપર કામકાજ થતું આપણને દેખાઈ રહ્યું છે. રવિજી, સોનાને કઈ રીતે જોવું જોઈએ? હવે અહીંયા આગળથી એક તો આ યુદ્ધનું ડીએસ્કેલેશનના ન્યૂઝ અહીંયા આગળથી આવી રહ્યા છે. આપણે જે રીતે વાત કરી કે એકવાર 19 જુલાઈ ડીન ફાઇનલ થાય પછી આપણે એને એક સમજી શકીએ, પણ આજે એક મજબૂતી તરફનો મૂવ દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત હવે કેવિન વોશની પહેલીવાર જે એ ફેડની પોલિસી આપશે એના ઉપર પણ નજર બનેલી રહેશે અને બોન્ડ યીલ્ડ પણ ઘટતી જોવા મળી રહી છે. તો સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જરૂરથી આ સપ્તાહમાં ઘણી બધી ઇવેન્ટ છે. કાલે સવારે બેંક ઓફ જાપાનની પોલિસી છે, એની અસર ડોલર પર આવશે. બુધવારે મીન્સ કે પહેલા માર્કેટ આ મીટિંગ પહેલા કોશિયસ રહેશે. સાંજે એકચ્યુઅલ મીટિંગનો આઉટકમ આવશે. સ્પીચ કાફી એવી ઇમ્પોર્ટન્ટ છે. રેટ કોઈ વધારશે એવી શક્યતા નથી. ક્રૂડ કુલ ઓફ થયું છે એટલે કમેન્ટ્સ મારા હિસાબે થોડા ડવિશ જ રહેવા જોઈએ અને એ લઈને પણ મને એવું દેખાઈ રહ્યું છે કે ગોલ્ડમાં 1-2 દિવસ થોડું જ્યાં સુધી આ પોલિસી આવતી નથી ત્યાં સુધી એટલીસ્ટ સારું રહેશે. પોલિસી પહેલા થોડું કદાચ બુધવારે કન્સોલિડેશન જોવા મળે. ઓલ ઓવર આઈ થિંક શોર્ટ કવરિંગ કન્ટિન્યુ રહી શકે છે અને બેઝિકલી લેવલ વાઇઝ જોઈએ તો 1,52,800 આસપાસ ડોમેસ્ટિક પ્રાઇસ ચાલી રહ્યા છે. રૂપી સ્ટ્રોંગ હોવાના હિસાબે થોડું આપણે અંડર પરફોર્મન્સ કરી રહ્યા છે. તો 1,52,500 આસપાસ મારા હિસાબે ખરીદી કરીને ચાલુ જોઈએ. પ્યોર ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી ખરીદી કરવાની છે. સ્ટોપ લોસ 1,51,800, 1,53,600 સુધીના ટાર્ગેટ અહીંયા જોવા મળી શકે છે. ઓકે, તો ઇન્ટ્રાડે પર્પઝ તમે અહીં આગળથી સોનાની અંદર ખરીદી કરીને ચાલી શકો છો તો 1,52,500ની આસપાસથી ખરીદી કરી શકો છો. 1,51,800નો સ્ટોપ લોસ અને સોનામાં 1,53,600ના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. તો સોનામાં ઇન્ટ્રાડે માટે ખરીદી કરીને ચાલો. સોનાને પગલે ચાંદીમાં પણ તેજી આવતી દેખાય છે અને સ્થાનિક બજારની આપણે વાત કરીએ તો 2.5% સુધીની તેજી આપણે આજના દિવસમાં આવતી જોઈએ. અત્યારે જોઈએ તો 2,52,100ની આસપાસના સ્તર જોવા મળી રહ્યા છે અને 3 લાખ સિલ્વર કોમેક્સ મજબૂત માફ કરજો 3% સિલ્વર કોમેક્સ પર મજબૂતી દેખાઈ રહી છે અને $70 આસપાસ કોમેક્સ સિલ્વરમાં કામકાજ થઈ રહ્યું છે. રવિજી, ચાંદીને કઈ રીતે જોવી જોઈએ અને હવે ચાંદી માટે તમારી સલાહ કઈ રીતે બનશે? બ્રોડ બેઝ $72નું રેઝિસ્ટન્સ છે બનવું રહેશે. આઈ થિંક નીચે 68.20, 68.50 ના સપોર્ટ તો આ એક દાયરામાં રહેશે. આજનો દિવસ ડેફિનેટલી આ બધા સંકેતો સારા છે. આજે ડોલર ઇન્ડેક્સ એટલો વીક નથી થયો કે ના તો યુએસની ટ્રેઝરી જેટલું જોઈએ એટલી કટ થઈ છે. પણ હા, ગત સપ્તાહે ઓલરેડી આ બંનેમાં હાઈ લેવલથી થોડું કરેક્શન આવી ગયું હતું. એટલે સ્પેસિફિક જોતા એવું લાગી રહ્યું છે કે સિલ્વરમાં આજે થોડી અપસાઇડની જે મૂવ છે એ કન્ટિન્યુ રહી શકે છે. અને લેવલ સ્પેસિફિક વાત કરીએ તો 2,51,600 આસપાસ ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી બાયિંગ ડિરેક્શનલ સ્ટ્રેટેજી રાખવી જોઈએ. 2,50,800નો સ્ટોપ લોસ, 2,54 સુધીનો ટાર્ગેટ અહીંયા એક્સટેન્ડ થઈ શકે છે. એ આસપાસ મારા હિસાબે અહીંયા ઇન્ટરનેશનલ પ્રાઇઝીસ પણ અપ્રોક્સિમેટલી જો 71, 80, 72 મીન્સ કે ટચ થશે તો ત્યાંથી થોડું પ્રોફિટ બુકિંગ આવશે તો એ આધારિત 2,54,000ના ટાર્ગેટ માટે ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી અહીંયા ખરીદી કરવી જોઈએ. ઓકે, તો ઇન્ટ્રાડેમાં ચાંદીમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 2,54,000ના ટાર્ગેટ માટે અને 2,50,800નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. બાઇંગ લેવલ 2,51,600નો ધ્યાને રાખો. તો સોના ચાંદીમાં ઇન્ટ્રાડે માટે ખરીદી કરી